દ્વારકાધીશ આજે આપણી સદારામ લાઇબ્રેરીમાં આપણા બંને કન્વીનર શ્રી કનુભા ઝાલા અને ઉદુભા ઝાલા લાઇબ્રેરીની મુલાકાત અને હોસ્ટેલની મુલાકાતે આપણી વચ્ચે આજે વધાર્યા છે. બંને મહેસાણામાં ખૂબ મોટું નામ છે, બંને ઉદ્યોગપતિ છે, ધંધાદારી, અને આપણી લાઇબ્રેરીમાં કન્વીનર તરીકે, આપણી હોસ્ટેલમાં કન્વીનર તરીકે સદારામ સમિતિમાં આપણી વચ્ચે આજે દીકરીઓની શુભેચ્છા મુલાકાતે વધાર્યા છે. તો બંનેનું સ્વાગત છે. અને આ લાઇબ્રેરીમાં નવઘણજીને વિનંતી કરીએ કે આજની વાત કરશે. સમસ્ત ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને જય માતાજી, જય દ્વારકાધીશ, જય સદારામ. વચ્ચે મહિનો કામ બંધ રહ્યું હતું અને કામ બંધ રહેવાનું કારણ થોડીક આર્થિક મૂંઝવણી આવી. કુટુંબમાં વિવાહ હોય, સારો પ્રસંગ હોય અને એકાદો ભાઈ મંદો હોય તો માતા ભાઈ યાદ કરવા પડે. મારા જે બચપનના સાથી છે કનુભા ઝાલા વીરતા, ઉદુભા ઝાલા, દ્વારકાવાળાની દયા છે, નોટ ગાડી છે, કમાણી હારી થાય છે, ઉદ્યોગપતિ છે. એટલે હોસ્ટેલના કામને વેગ મળે એટલા માટે સદારામ સેવા સમિતિને બંને કન્વીનર તરીકે પ્રદેશમાં નિમણૂક કરી છે. આજે લાઇબ્રેરીની મુલાકાત લઈને દીકરીઓના આશીર્વાદ આપવા માટે બોલાયા છે. અને વિશેષમાં મેં વિનંતી કરી છે કે જલ્દીમાં જલ્દી આપણી નવી હોસ્ટેલ 1 વર્ષમાં પૂર્ણ થઈ જાય તો વર્ષે દાડે 25-30 દીકરીઓ જે નોકરીમાં લાગે છે એવી 1000 દીકરીઓ રહેતી હોય તો 200 દીકરીઓ લાગે વર્ષે. એટલે આવા ખૂબ ઉમદા હેતુથી, ઉમદા ભાવનાથી, અને હું નસીબદાર છું. મારા કનુભા રોજ મને કહેશે કે ગુરુ ભીખ માગે ચેલા મોજ કરે. આ બધી મારી ટીમ મજબૂત છે અને મોજ ક્ષેત્ર મેળાવેલું રહ્યો છે. પણ મારી શક્તિ, મારા મિત્રોની શક્તિ ભેગી કરી અને મારા સમાજની દીકરીઓ ઘણી ઘણી ઓફિસર બને એવું મારું સપનું છે. બંને જણા અહીંયા વધાર્યા, તેમનો ખૂબ ખૂબ આભાર. અને તેમને દિલથી કીધું છે મને, વિનયસિંહ ઝાલાને, ડૉક્ટર સાહેબને, મહેશબેન બધાને કે ભાઈ દીકરીઓનું કામ છે અટકવા દેતા ને, તન મન અને ધનથી અમે તમારી સાથે છે. એમનો ખૂબ ખૂબ આભાર. આશીર્વાદ આલો દીકરીઓને. જય સદારામ બાપા. આ જે નવું હોસ્ટેલનું કામ કરવાનું છે એમાં ક્ષત્રિય સમાજને વિનંતી કરીએ છીએ કે ફૂલ નહીં પણ ફૂલની પોખડી આપણા ક્ષત્રિય સમાજની દીકરીઓ આજે ભણી ગણીને આગળ વધશે તો સમાજનું નામ રોશન થશે અને સમાજને નવી દિશા મળશે. તો એવી આશા રાખીએ છીએ ક્ષત્રિય સમાજની કે જે પણ જરૂર પડે પાટણની અંદર સદારામ લાઇબ્રેરીમાં તો આપણે તન મન ધનથી જે ફૂલ નહીં પણ ફૂલની પોખડી આપણે નવઘણજીને મદદ કરીએ અને સમાજને આગળ વેગ મળે, એવી દિશા મળે સારી, એવા આપણે પ્રયત્ન કરીએ. જય સદારામ બાપા. વધારો પર્સનલ કેમ